સમય 5:30 વાગ્યા છે. વિજયભાઈ 5:30 થી 7 બરોબર. ઓમ સહના ભવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કર્વાવહૈ તેજસ્વિનાવદીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ઓમ શુક્લાં બ્રહ્મ વિચાર સાર પરમા આદ્યામ જગત વ્યાપિને વીણા પુસ્તક ધારિણીમ અભયદામ જાડ્યાંધકારાપહામ હસ્તે સ્ફાટિક માલિકાં વિદધતે પદ્માસને સંસ્થિતાં વંદે તાં પરમેશ્વરીં ભગવતીં બુદ્ધિપ્રદાં શારદાં બુદ્ધિપ્રદાં શારદાં. ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયન્તિ યોગિનઃ કામદમ મોક્ષદમ ચૈવ. ઓમકારાય નમો નમઃ. ઓમ સદાશિવ સમારંભાં શંકરાચાર્ય મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ. શ્રુતિ સ્મૃતિ પુરાણાનામ આલયમ કરુણાલયમ નમામિ ભગવત્પાદમ શંકરમ લોકશંકરમ શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતો વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવત વ્યાપ્ત દેહાય દક્ષિણામૂર્તયે નમઃ. દક્ષિણામૂર્તયે નમઃ. પરમ કૃપાળુ જગત નિયંતા નિરાકાર પરમાત્માના ચરણોમાં નમન કરી, પ્રણામ કરી, પ્રણિપાત કરી, વંદન કરી, નમસ્કાર કરી, પ્રાર્થના કરી, વિનંતી કરી, વિનવણી કરી, બાલ મુકુંદનું મનમાં સ્મરણ કરી ઠાકોરજીને મારી જીવવા પર પધરાવી મારી અવ્યક્ત વાણીને અભિવ્યક્ત કરવાનો નમ્ર વિનમ્ર ભાવે પ્રયાસ કરી રહ્યો છું. વ્યાસપીઠાધીશ્વર વ્યાસજીના ચરણોમાં નમન કરું છું. પૂજ્ય સંતશ્રીના ચરણોમાં નમન કરું છું. અને આજે આ નર્મદેશ્વર મહાદેવમાં પધારેલા આપ સૌની ભીતર રહેલા મારા કાળિયા ઠાકરના દર્શન કરી મારી જાતને ધન્યતાની લાગણી અનુભવી રહ્યો છું. આજે ખૂબ મહાન દિવસ છે. શંકરમ શંકરાચાર્યમ. આજે આદિ શંકરાચાર્યજીનું પ્રાગટ્ય દિવસ છે. વૈશાખ સુદ પાંચમનો દિવસ એ આદિ શંકરાચાર્યજીનો પ્રાગટ્ય દિવસ સાથે રામાનુજ સંપ્રદાયના
રામાનુજાચાર્યજીનો પણ આજે પ્રાગટ્ય દિવસ છે. અને ત્રીજી વસ્તુ, ભગવાન શ્રી સોમનાથ જે પ્રથમ જ્યોતિર્લિંગ કહેવાય છે, એ સોમનાથ ભગવાનનો પણ આજે પ્રાણ પ્રતિષ્ઠાનો દિવસ છે. આજે ત્રિવેણી સંગમ થયો છે. વૃંદાવન ધામ છે. અહીંયા વ્યાસપીઠ ઉપરથી સુંદર સુમધુર હૃદય સોંસરવી ઉતરી જાય એવી વાણી દ્વારા આપ સૌ એમાં અભિસિંચિત થઈ રહ્યા છો. અને આ અદ્ભુત નર્મદાઈશ્વર મહાદેવનું આજે પ્રાણ પ્રતિષ્ઠાનો ત્રિદિવસીય મહોત્સવ છે. મને તો અત્યારે અહીંયા જ ગંગા, યમુના અને સરસ્વતીનો સંગમ થતો હોય એવું દેખાઈ રહ્યું છે. પરમાત્માની અપરંપાર કૃપા છે. ઠાકોરજીના આશીર્વાદ. જન સેવા એ જ પ્રભુ સેવા, આ મંત્ર ઉપર ચાલતું આ વૃંદાવન ધામ છે. સેવા શબ્દ બહુ મહત્વનો શબ્દ. સેવા કરનારમાં 4 ગુણ જોઈએ. ખુરશીના પાયા 4, ખાટલાના પાયા 4, દિશા 4, ખૂણા 4, અંતઃકરણ ચતુષ્ટય અર્થાત મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. આ 4 વસ્તુ છે. વેદ પણ આપણા 4 છે. સામવેદ, યજુર્વેદ, ઋગ્વેદ અને અથર્વવેદ. 4 વસ્તુઓ છે. પણ વિચાર કરવાનો, જેને સેવાકીય પ્રવૃત્તિ કરવી હોય એમાં 4 વસ્તુ આવશ્યક નહીં બલકે અનિવાર્ય છે. આહા, 4 વસ્તુ જોઈએ. નંબર 1, નમ્રતા. જીવનમાં સૌથી પહેલી નમ્રતા જોઈએ. ઝૂકી જવાનું યાર, પરમાત્માના ચરણોમાં ઝૂકી જવાનું. અને મને કહેવાનું મન થાય, ઝુકતા વહી હૈ जिसमें जान होती है, अकड़ तो मुर्दे की पहचान होती है. ઝૂકી જવાનું યાર. અર્જુન ઝૂક્યો, સંપૂર્ણ સમાજને શ્રીમદ ભગવદ્ ગીતા મળી. રાજા જનક ઝૂક્યો, 8 વર્ષના બાળકની આગળ સમાજને અષ્ટાવક્ર ગીતા મળી. સુખદેવજીની સામે રાજા પરીક્ષિત ઝૂક્યો, સમાજને શ્રીમદ ભાગવત મહાપુરાણ મળ્યું છે. અરે ભગવાન રામ ઝૂક્યા વાસિષ્ઠના ચરણોમાં, વાસિષ્ઠ મુનિના ચરણોમાં ઝૂક્યા, સમાજને 32,000 શ્લોકનો વિચાર કરો કે યોગ વશિષ્ઠ મહારામાયણ મળ્યું છે. સાહેબ, પરમાત્મા તક આપે તો એ શરૂઆતના રામના જીવનનો વૈરાગ્ય વાંચજો સાહેબ. એટલો અદ્ભુત ચરિત્ર કર્યું છે. અને ભગવાન રામે જે વર્ણન કર્યું છે, વૈરાગ્ય કોને કહેવાય, વિવેક કોને કહેવાય, ષટ સંપત્તિ કોને કહેવાય, એનું અદ્ભુત વર્ણન કર્યું છે. સેવા કરનારની અંદર સૌથી પહેલો ગુણ નમ્રતા. નંબર 2, મમતા. મમ ભાવ જોઈએ. મમતાપૂર્વક, પ્રેમથી, વાત્સલ્યથી એની સેવાનો ભાવ હોવો જોઈએ. નમ્રતા, મમતા, આ 4 શબ્દો ઉપર 4 કલાક બોલી શકાય તેમ છે. ત્રીજો શબ્દ, ત્રીજો પાયો, ક્ષમતા. સામર્થ્ય અનુસાર, શક્તિ અનુસાર આપણે સેવાકીય પ્રવૃત્તિ કરવી જોઈએ. અને ચોથો ગુણ, સમતા. સમાન ભાવે, એક રસથી, કોઈ ઊંચો નહીં, કોઈ નીચો નહીં. દરેકે દરેક પરમાત્માની પ્રાપ્તિ માટે દરેકે દરેકનો અધિકાર છે. ગીતામાં કૃષ્ણ પરમાત્માએ અદ્ભુત વાત કરી. ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ ગુણકર્મ વિભાગશઃ. હે અર્જુન, મેં 4 વર્ણની રચના ગુણ અને વિભાગ પ્રમાણે કરી છે. પરમાત્માએ અદ્ભુત વાત કરી. દરેકે દરેક જાતિ, દરેકે દરેક ધર્મ, દરેકે દરેક આશ્રમનો પરમાત્માની પ્રાપ્તિ માટે અધિકાર છે. શબરી કઈ જાતિની? વિચાર કરો સાહેબ, શબરી પાસેથી શીખવી હોય તો ભક્તિ શીખજો સાહેબ. શબરી પૂર્વ જન્મમાં મહારાણી હતા એવું કહેવાય છે. મહારાણી હતા.
ગંગા કિનારે સ્નાન કરવા માટે જવું હતું તો આખો ગંગા કિનારાના ચારે બાજુના લોકો મર્યાદાના હિસાબે સંતોના આશ્રમમાંથી વ્યક્તિઓને બધાને ખાલી કરાવ્યું અને દરેકને દૂર જંગલમાં મોકલી દેવામાં આવ્યા. સબરી જ્યારે મહારાણી હતા, મહારાણી આવ્યા, ગંગા ઘાટ ઉપર સ્નાન કરવા જાય અને ત્યારે એણે કહ્યું કે અહીંયા કોઈ લોકો નથી, મારે સંતોના દર્શન કરવા છે, સંતો ક્યાં છે? ત્યારે એને કહેવામાં આવ્યું, મહારાણી સાહેબ, આજે મર્યાદાના લીધે આપ સ્નાન કરતા હોય તો રાણીના લીધે, મર્યાદાના લીધે આજુબાજુના લોકોને દૂર મોકલી દેવામાં આવ્યા છે. કોઈ તમને સ્નાન કરતા જોવી ન શકે. સબરીના હૃદયમાં દુઃખ થયું, એક ભાવ જન્મ્યો, મારે એટલા મોટા બનવાનું કે મારાથી લોકો દૂર થઈ જાય, હું સંતોના દર્શન ન કરી શકું. અરે શાસ્ત્રો તો ત્યાં સુધી કીધું છે, સાધુનામ દર્શનમ પુણ્ય, તીર્થ યાત્રાઓમાં જાઓ ને પછી પુણ્ય મળે, સાધુના તો દર્શનથી પુણ્ય મળતું હોય. હું એટલી મોટી મહારાણી છું કે મારા હિસાબે લોકોએ જતા રહેવું પડ્યું. બહુ દુઃખ થયું. ગંગામાં સ્નાન કરતા કરતા એક વિચાર કર્યો, હે માં જગદંબે, હે ભાગીરથી, હે માં અલખનંદા, હે ગંગે, મને હવે એવો જન્મ આપ કે મારે મોટા થવું ન પડે, મારે મોટા નથી થવું. અને એ સબરીનો બીજો જન્મ ભીલ જાતિમાં થયો. અને વિચાર કરો, 7 વર્ષની ઉંમર મતંગ ઋષિના આશ્રમ પાસે ઊભી છે, એને ગુરુના દર્શન કરવા છે, પણ કોઈ અંદર જવા દેતું નથી, અંદર નથી જવા દેતું. સબરી ત્યાં ઊભી છે, ગુરુના હૃદયમાં કરુણા થઈ, સંત હૃદય નવનીત સમાના. આહા, સંતોના હૃદય તો નવનીત માખણ જેવા હોય છે સાહેબ. તમે માખણ તો બજારમાંથી લાવીને ગેસ ઉપર મૂકો, પછી ગરમ થાય, પેલાનું હૃદય તો તમને જોતાની સાથે પીગળવા માંડે. એના હૃદયમાંથી એક ભાવ થયો, એક મારી ભક્ત બહાર ઊભી છે, દર્શન નહીં થાય. અને એની અંતિમ અવસ્થા હતી. અને એને બોલાવીને કહેવામાં આવ્યું, હે વાલી દીકરી, હે સબરી, રામ તારા દરવાજે આવશે ને આવશે. અને વિચાર કરો, સબરી કે મારા દરવાજે રામ આવશે? હા આવશે. 7 વર્ષની સબરી 70 વર્ષની થઈ. ભક્તિની પરાકાષ્ઠા જુઓ, રામ એના દરવાજે 70 વર્ષ પછી ગયા છે. એની ઉંમર 7 વર્ષની હતી, પણ 70 વર્ષ સુધી રાહ જોઈ. અને એટલા જ માટે કવિઓ લખે છે, રામનું સ્વાગત કરતા કરતા ઋષિઓ જાપ જપતા રહી ગયા. રામનું સ્વાગત કરતા કરતા ઋષિઓ જાપ જપતા રહી ગયા. એઠા બોર અમર કરીને રામ સબરીના થઈ ગયા. વિચાર કરો સાહેબ, સબરીની નિષ્ઠા જુઓ, ભક્તિ જુઓ. પરમાત્માની પ્રાપ્તિ માટે કોઈ જાતિવાદ આડે આવતો નથી. ભાવનગરનો કવિ લખે છે, હું મોટો તું નાનો, હું મોટો તું નાનો, એ ખ્યાલ જગતનો ખોટો, ખારા જળનો દરિયો ભર્યો, મીઠા જળનો લોટો. આહા. અને એટલા માટે વિચાર કરવાનો, સબરીની ભક્તિ રામને એના દરવાજા ઉપર લઈ ગઈ. પણ રામ એના દરવાજે ક્યારે ગયા? એની ભીતર કામ, ક્રોધ, લોભ, મોહ, વેર, જે મનુષ્યના ષટ શત્રુઓ છે, એ શત્રુઓનો ધ્વંસ કે વિધ્વંસ થયો, ત્યારે રામ એના દરવાજે ગયા. રામ આપણા સૌના દરવાજે ઊભા છે. પરમાત્મા આક્રમક નથી. તમારા ઘરમાં સૂર્યનું કિરણ આવવા માટે તૈયાર હોય, પણ તમે દરવાજો બંધ કરીને બેઠા હોય, સૂર્યનું કિરણ દરવાજો તોડીને અંદર નહીં આવે. તમે દરવાજો ખોલી નાખો, વિના આયાસ, વિના પ્રયાસ સૂર્યનું કિરણ તમારા દરવાજામાં, તમારી ભીતર દરવાજાની રૂમમાં આવી જશે. એમ રામ પણ દરવાજે ઊભો છે, કૃષ્ણ પણ દરવાજે ઊભો છે. પણ મારી કામના, વાસના, એષણા, તૃષ્ણા, આકાંક્ષા, મહત્વાકાંક્ષા, ઈચ્છાઓ, મહેચ્છાઓ એને દબાવે છે, એને રોકી રાખે છે. મારા રામનો અવાજ તો સતત ચાલુ છે, પણ મારી કામનાનો અવાજ મને સંભળાતો નથી. અને એટલા જ માટે વિચાર કરવાનો, પરમાત્માની અપરંપાર કૃપા હોય, સબરી જેવી પ્રતીક્ષા જીવનમાં હોય, રાધાની વ્યાકુળતા હોય, મીરાની મસ્તી હોય, એકલવ્ય જેવી નિષ્ઠા હોય, પ્રહલાદની શ્રદ્ધા હોય, તો રામ આવે આવે અને આવે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને એટલા માટે આ ઉમામેશ્વર, નર્મદેશ્વર મહાદેવ
ના પ્રતિષ્ઠા મહોત્સવ છે. હું એને મહોત્સવ કહું છું. ઉત્સવમાં આમંત્રણ આપવા પડે, સિલેક્ટેડ લોકો હોય. આ તો જાહેર આમંત્રણ છે, જ્યાં ખાન, પાન, તાન, દાન અને ગાન આ 5 વસ્તુ હોય ત્યાં એને મહોત્સવ કહેવામાં આવે. નંદ મહોત્સવ કહેવાય. કેમ? કારણ કે કૃષ્ણ જન્મ ત્યાં થયો હતો. કૃષ્ણ પ્રાગટ્ય વખતે મહોત્સવ થયો હતો અને એટલા જ માટે આજે ત્રિવેણી સંગમ છે. 3 આદિ શંકરાચાર્યનો પ્રાગટ્ય દિવસ, રામાનુજાચાર્ય અને આજે સોમનાથ ભગવાનની પ્રતિષ્ઠા થઈ હતી. અને એટલા માટે અહીંયા મારે તમને જે સમજાવવું છે, મારે જે વાત કરવી છે શિવજી ઉપર. શિવ એટલે કોણ? શિવ તત્વ કયું છે? જેમ કૃષ્ણ અને શંકર આ બંને શબ્દો, કૃષ્ણ અર્થાત કૃષ અને અણ એમાંથી 2 શબ્દો બન્યા છે. કૃષ અને અણ એમાંથી 2 શબ્દો બન્યા. કૃષ એટલે સત્તા, કૃષ એટલે અસ્તિત્વ, કૃષ એટલે આધાર, કૃષ એટલે નિયામક, કૃષ એટલે નિયંતા, કૃષ એટલે અસ્તિત્વ, કૃષ એટલે સર્વની ભીતર રહી સર્વના જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ અર્થાત વેકિંગ સ્ટેજ, ડ્રીમ સ્ટેજ અને સ્લીપ અવસ્થા, એ 3 અવસ્થાનો જે જાણનારો છે અર્થાત જે સૂત્રાત્મા છે, અંતરાત્મા છે, એને કૃષ કહેવાય. અને અણ એટલે આનંદ. આહા, કૃષ્ણ શબ્દનો અર્થ જ આનંદ છે. અને એટલે જ વલ્ભાચાર્યજી લખે છે કૃષ્ણ એવ ગતિર્મમ. હે સાધક, હે મુમુક્ષુ, હે વૈષ્ણવ, હે પરમાત્માના માર્ગે નીકળી ચૂકેલા પથિક, તારી ગતિ, તારી પ્રગતિ, તારી રતિ કેવળ કૃષ્ણમાં છે. અને એટલા જ માટે આનંદ સ્વરૂપ છે. આજે કૃષ્ણનું શરીર નથી પણ આપણે સૌને આનંદ આપે ને. એટલા જ માટે ભાગવતનો પહેલો શ્લોક સચ્ચિદાનંદ રૂપાય વિશ્વ ઉત્પત્તિ હેતવે ત્રાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણમ વયમ નમુઃ. આહા, પરમાત્માની અપરંપાર કૃપા જો. સચ્ચિદાનંદ રૂપાય, જે સત છે, ચિત્ત છે, આનંદ છે, એવું જે તત્વ છે, એવું જે સત્વ છે એ કૃષ્ણ છે. અને એવું જે સચ્ચિદાનંદ સ્વરૂપ છે એ જ મારી ભીતર રહી સર્વને જાણનારો છે. શંકર એટલે કોણ? સમ કરોતિ શંકર. જે શંકર છે એ પણ સમ કરોતિ ઇતિ શંકર, જે શમન કરે. અને એવું જે તત્વ છે, એવું જે સત્વ છે અને આનંદ પ્રદાન કરનારું છે એને પણ શિવ કહેવાય છે. શિવ એટલે કોણ? જે મંગળકારી, કલ્યાણકારી, જ્ઞાન વૈરાગ્યની વિભૂતિ છે. દરેક વસ્તુ તમે જુઓ, શિવજી પાસે જુઓ તમને કંઈ નહીં મળે. શંકર પાસે, શિવજી પાસે ગળામાં મૃંડમાળા છે, ભસ્મ ચોળેલી છે, વાઘચર્મ પહેરેલું છે, એ દીન દશામાં કંગાળ છે, છતાં પણ કલ્યાણકારી છે. અને એટલે જ એનું એક નામ છે આશુતોષ. આશુ એટલે જલ્દીથી, તોષ એટલે પ્રસન્ન થનારા છે. શિવજી પ્રસન્ન થનારા. અને એટલા જ માટે દરેકની ભીતર પરમાત્માનું દર્શન કરવાનું શાસ્ત્ર આપણને કહે છે. મારો વાલો કલાપી લાઠી દરબાર લખે છે, જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી છે આપની. આહા, સર્વમાં પરમાત્માનું છો એની પ્રિયતમા માટે લખ્યું હોય પણ દરેકની ભીતર પરમાત્મા તત્વ છે. હું શ્વાસ ક્યાંથી લઉં છું? એ જ વાયુ છે, એ જ પાણી છે. મારી જન્મ પહેલાં બધું તૈયાર હતું. પવન તૈયાર, પાણી તૈયાર, બધી જ વસ્તુ તૈયાર. મેં શું બનાવ્યું? અને અહંકારમાં આપણે કહીએ છીએ આ બધું મેં બનાવ્યું. હું તો પરમાત્માના હાથનું રમકડું છું. પરમાત્મા ચાવી ભરી છે ત્યાં સુધી ચાલે ને ચાવી જ્યારે ખલાસ થઈ ત્યારે નીકળી જવાનો. જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી છે આપની, શાસ્ત્ર કહે છે. અને એ જ વસ્તુ વિચાર કરો. મારો વાલો નરસિંહ લખી ગયો, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જૂજવે રૂપે અનંત ભાસે. આહા, એ જ મારો વાલો નરસિંહે લખી નાખ્યું કે પરમાત્મા સર્વમાં. અને એ નરસિંહ લખે છે, જાગીને જોઉં તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે. વિચાર કરો સાહેબ, શાસ્ત્રની વાત. અને મારી વાલી બહેનો ગાય, હરિ તારા નામ છે 1000 કિયા નામે લખવી કંકોત્રી.
જો દરેકમાં પરમાત્મા એટલે ભારતની સંસ્કૃતિ પગે લાગવાની છે, હાથ મિલાવવાની સંસ્કૃતિ મારા ભારતની નથી. સ્વામી વિવેકાનંદ લંડનની યાત્રાએ છે. લંડનની યાત્રાએ ગયા ને એમને પૂછવામાં આવ્યું, સ્વામીજી તમારા ભારતની સ્ત્રીઓ બધા સાથે હાથ કેમ નથી મિલાવતી? આ તો ભારતનો સંત હતો યાર. વિચાર કરો, 150 વર્ષ પહેલાં એ શિકાગોનો આલ્બર્ટ હોલ અને મારો વાલો સંન્યાસી ગર્જના કરી, બ્રધર એન્ડ સિસ્ટર કરી, તાલીઓના ગડગડાટ સાથે આખી દુનિયા છક થઈ ગઈ એક સંતના અવાજમાં. એ સંસ્કૃતિ મારા ભારતની છે, સનાતન સંસ્કૃતિ. યાદ રાખજો સાહેબ, સનાતન. અને મારા વાલા કાળિયા ઠાકરે, કૃષ્ણ પરમાત્માએ 5200 વર્ષ પહેલા શબ્દ વાપર્યો છે, મમે વાંસો જીવલોકે જીવભૂત સનાતન. હું સનાતન છું, સત્ય છું, એક છું, અદ્વૈત છું, પૂર્ણ છું, સંપૂર્ણ છું, સર્વત્ર છું, અજન્મા છું, અવિનાશી છું. રાગ થાય શરીર, બળી જાય શરીર, ખાક થાય શરીર, પરિવર્તન પામે શરીર, પણ શરીરની ભીતર રહેનારો મારો ક્યારેય નાશ થતો નથી. બહુ સ્પષ્ટ સમજવાનું અને એટલા જ માટે વિચારવાનું. વિવેકાનંદને કોઈએ પૂછ્યું કે તમે કેમ સ્ત્રીઓ હાથ નથી મિલાવતી, ત્યારે સંન્યાસીએ જવાબ આપ્યો કે તમારે ત્યાં લંડનની મહારાણી બધા સાથે હાથ મિલાવે છે ખરી? તો કે ના, અમારી લંડનની મહારાણી હાથ નથી મિલાવતી. ત્યારે એણે કહ્યું, તમારી ભારતની દરેક સ્ત્રી પોતે મહારાણી છે, પોતાના પતિ સિવાય કોઈની સાથે હાથ ના મિલાવે. આ ભારતની સંસ્કૃતિ છે સાહેબ, અને એ સંસ્કૃતિમાં જીવીએ છીએ આપણે. સનાતન શબ્દનો અર્થ કેટલો અદ્ભુત છે. સ એટલે સત્યના પાયા ઉપર છે. ત્રિકાલે અપી તિષ્ઠતિ ઇતિ સત, જે 3 કાળે રહેવા વાળું છે, સત છે. ત એટલે એવું ને એવું, એનામાં કોઈ પરિવર્તન નહીં, કોઈ ફેરફાર નહીં, કોઈ રૂપાંતર નહીં, કોઈ પરિણામ નહીં. અને એવું તે ત એટલે એવું ને એવું છે, જેવું ગીતામાં કહેવામાં આવ્યું, અજો નિત્ય શાશ્વતો યમ પુરાણ, શાશ્વત છે. ન સ ના ત, ના એટલે એનો નાશ નથી, બાદ નથી. અને ત એટલે એવું ને એવું, અને ન એટલે નિત્ય રહેવા વાળું. એક જ એવું તત્વ છે જે નિત્ય છે. હું કશું નથી કહેતો, ખાલી એટલું કરો, હે પરમાત્મા તારી કૃપાથી મારું ઘર ચાલે છે, હે પરમાત્મા તારી કૃપાથી મારો જીવન વ્યવહાર ચાલે છે. અલા સ્કૂલમાં તમને શીખવાડતા હતા, જો તમે સ્કૂલમાં ગયા હોય તો આ સ્કૂલમાં આપણને પ્રાર્થનામાં શીખવાડતા હતા, ત્યાં કોઈ જાતની વાત નથી. અને પરમાત્માનું ભજન કરતાં કરતાં આપણે ગાતા હતા, ઓ વિશ્વપતિ તારા વિશ્વાસ છે મારો ચાલે છે વ્યવહાર. આ આપણે ગાતા હતા સાહેબ. આ સ્કૂલની ગળથુથીમાં આપણને આપ્યું છે. અને એટલા માટે કહે છે, નિત્ય છું, સત છું, ચિત્ત છું, આનંદ છું. અને એટલે જ આ નર્મદેશ્વર મહાદેવના પ્રાણ પ્રતિષ્ઠા આ વૈશાખ સુદ 5મ આજે બીજો દિવસ છે, અદ્ભુત દિવસ, શ્રેષ્ઠ દિવસ છે. અને એટલે જ એની પ્રાણ પ્રતિષ્ઠામાં આ દિવસ આવ્યો છે, મને ખબર નથી. જ્યારે વિજયભાઈ લોકો મારા ત્યાં કહેવા માટે આવ્યા ત્યારે 30, 31 અને 29, 30 અને 1 હતી. પણ પરમાત્માને એવું હતું કે નહીં, મારે વૈશાખ સુદ 5મ પછી આવું. પ્રાણ પછી વિચાર કરો, શિવજીને તમે જોજો, કાલ બધા અહીંયા હશો, શિવજીને એક જ દેવ એવા છે, મહાદેવને ગર્ભગૃહથી અંદર દાખલ કરાય નહીં, અને એના માટે ઉપરથી ખુલ્લું રાખવામાં આવે અને ઉપરથી એમને ઉતારવા પડે. કેમ કે મહાદેવ છે. અને એટલે માટે એવા શિવ તત્વ પર જો વાત કરવાની હોય, તત્વ છે નિત્ય છે અને સર્વમાં સર્વકાળે રહેલું છે. ઉપનિષદોએ પણ કહ્યું એમ વાત, હરિતારા નામ છે, 1000 વાત કરી. અને ઉપનિષદ પણ કહે છે, રૂપમ રૂપમ પ્રતિરૂપો બભુવ ઇન્દ્રો માયાભી પુરરૂપયતે. સર્વમાં પરમાત્માનું દર્શન. અને આપણે પરસ્પર દેવો ભવ, એટલે ભારતની સંસ્કૃતિ, તમારું શરીર ગયું, આકાર ગયો, નામ ગયું, સ્ત્રી જાતિ ગઈ, પુરુષ જાતિ ગઈ, પણ તમને જે શક્તિ આપે છે બોલવાની, એ શક્તિ મારામાં છે. તમને જે સાંભળવાની શક્તિ આપે છે એ પણ પરમ તત્વ છે. ક્યારે જીવનમાં વિચાર્યું છે ખરું, મને બોલવાની શક્તિ આપે છે કોણ? મને સાંભળવાની શક્તિ આપે છે કોણ?
અરે મને કાને ઓછું સંભળાય છે જાણે છે કોણ? મને આંખે ઓછું દેખાય છે જાણે છે કોણ? મારા મનના વિચારોને જાણે છે કોણ? મારી બુદ્ધિએ નિર્ણય લીધો સારો ખોટો એને જાણે છે કોણ? કોણ છે? એવું કયું તત્વ છે જે મારી ભીતર રહી મારા દરેકે દરેક વસ્તુને જાણે છે, જે અજન્મા છે અને જેટલું જેટલું જન્મેલું દ્રષ્ટ નષ્ટ સ્વભાવ નાશ પામવાનો સ્વભાવવાળું છે. શાસ્ત્ર કહે છે, હું મારી વાત નથી કરતો. અને એટલા જ માટે દ્રશ્ય છે, આકાર છે, સાકાર છે, જેનો જેનો જન્મ છે એ જવાનું. ગીતાકારે કહ્યું બીજા અધ્યાયમાં, જાતસ્ય હિ ધ્રુવ મૃત્યુ જન્મ ધ્રુવ મૃતસ્ય છે. જે જન્મ્યું એ જવાનું, ખીલ્યું એ ખરવાનું છે. અને આવું શિવ તત્વ આજે નર્મદેશ્વર મહાદેવ પણ ક્યાં આવે છે? વિચાર કરો, વૃંદાવનમાં આવે છે. આ વૃંદાવન ધામ છે, એની અંદર કોણ આવે? શિવજી આવે છે. અને આપણે કેટલી મોટી ભ્રાંતિમાં જીવીએ છીએ. શિવસ્સ હૃદય વિષ્ણુ વિષ્ણુ ચ હૃદય શિવ. શિવજી વિષ્ણુના હૃદયમાં છે ને વિષ્ણુના હૃદયમાં શિવજી છે. સાક્ષાત શિવજી, જ્યારે શિવજી સમાધિસ્થ અવસ્થામાં હતા, પાર્વતીએ પૂછ્યું કે તમે કોનું ધ્યાન કરો છો? ત્યારે એમણે કહ્યું કે મારા ઈષ્ટદેવ હું વિષ્ણુનું ધ્યાન કરું છું. અને જ્યારે વિષ્ણુ ધ્યાનમાં હતા ત્યારે લક્ષ્મીએ પૂછ્યું તમે કોનું ધ્યાન કરો છો? તેણે કહ્યું મારા ઈષ્ટદેવ શિવજીનું ધ્યાન કરું છું. અને આવું જે તત્વ છે, આવું જે સત્વ છે, અને આવા સત્વ તત્વને જાણવા, માણવા, પીછાણવા, એની સાથે એકાકાર થવું હોય તો મારા જીવનમાં શ્રદ્ધા જોઈએ. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ સંશયાત્મા વિનશ્યતિ. તમે ગમે તે ધર્મને માનતા હોય, ગમે તે જાતિમાં માનતા હોય, ગમે તેને માનતા હોય, આકાશમાંથી પડેલું જળ છે એ ગટરમાં પડે કે ગંગામાં પડે અંતે સમુદ્રમાં જાય છે. એમ કોઈ પણ દેવને નમસ્કાર કરો અંતે નિરાકાર પરમાત્માને પહોંચે છે. આકાશાત પતતી તોયમ યથા સાગરમ પ્રતિ ગચ્છતિ સર્વદેવમ નમસ્કારમ કેશવમ પ્રતિ ગચ્છતિ. આહા, હું તમને એક સવાલ પૂછું, એટલે જવાબ આપશો કે નહીં? હા કે ના તો કહો. તમે ચાંદલો અહીંયા કરો છો, અહીંયા તિલક કરો, પછી અહીંયા 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 કરવાની જરૂર પડે કે નહીં? એટલે હા કે ના તો કહો. અહીંયા કરો એટલે આખું શરીર પૂજાઈ જાય. સિવાય કે તમે પૂજા કરતા હોય ત્યારે અહીંયા ગાડી ભસ્મ રીતિ ભસ્મ લગાવો, આ લગાવો, અહીંયા બરોબર છે. પૂજા સેવા કરતા હોય ત્યારે બરોબર છે. પણ વિચાર કરવાનો, અહીં તિલક કરી, અહીંયા આજ્ઞા ચક્ર છે, ષડ ચક્ર છે, મૂલાધાર ચક્રથી લઈને આજ્ઞા ચક્ર, અહીંયા આજ્ઞા ચક્ર છે. અને એટલા માટે વિચાર કરવાનો, આકાશમાંથી પડેલું જળ હોય એ ગટરમાં પડે કે ગંગામાં પડે અંતે પરમ તત્વમાં જાય છે. અને એટલે જ કોઈ પણ દેવને નમસ્કાર કરો અંતે પરમ તત્વને પહોંચે છે. ને એવા શિવ તત્વ પર, એવા શિવજી ઉપર આપણે વિચાર, ચર્ચા, મનોમંથન કરવાનું. પહેલાં તો તમારી માફી માગું, કારણ ગઈકાલે 8થી 9થી 10 રાખ્યું હતું વિજયભાઈ અમારા, પણ કાર્યક્રમ ફરી ગયો, ડાયરામાં જતો રહ્યો કાર્યક્રમ. એટલે મને તો એટલા ફોન આવ્યા વિજયભાઈ કે કેમ ગઈકાલ તમે ના આવ્યા. અને આજે પણ હતું 8 થી 9, પછી આ લોકોએ આયોજકોએ આવીને કીધું કે સ્વામી તમારું આ ટાઈમથી આ તારીખ દરમિયાન ગોઠવવામાં આવ્યું છે. હું બહુ નિષ્ઠાવાન સાધુ છું, મને ગોળ ગોળ ફેરવતા નથી આવડતું. એકને એક બે જેવી વાત કરવાની. સ્પષ્ટ વક્તા સુખી ભવેત, મને ગોળ ગોળ વાત નહીં આવડે. એટલે પહેલાં તમારી માફી માગું છું, કારણ કે જેટલા લોકો જોવે છે એ લોકોને પણ ખબર છે કે કેવલાનંદ સ્વામી જાય, સમય આપ્યો હોય એ સમય શરૂ કરશે. સમય કીધો એ સમયથી 1 મિનિટ વધારે નહીં લે કે ઓછું નહીં લે. તો આજે નર્મદેશ્વર મહાદેવનું વૃંદાવન ધામમાં, અને મારે કહેવું છે કે પરમાત્માએ શ્રાવણ મહિનામાં કૃષ્ણએ અવતાર કેમ લીધો? મને કહો, બોલો. માક્ષરમાં આવ્યા હોત તો? એણે કીધું છે ગીતામાં, મહિનાઓમાં હું માક્ષર છું, પણ શું કામ શ્રાવણમાં આવ્યા? શ્રાવણમાં એમનું પ્રાગટ્ય કેમ થયું? ગોકળ અષ્ટમીના કેમ પ્રાગટ્ય થયું? કારણ કે શિવ અને કૃષ્ણ, શિવ અને વિષ્ણુ લેશ માત્ર જુદા નથી. તમે ગોડ કહો, GOD ગોડ કહો, બ્રહ્મા વિષ્ણુ મહેશ કહો, ત્રણે ત્રણ એક જ છે. જી એટલે જનરેટર, સર્જન કરનારા. O એટલે ઓર્ગેનાઇઝર, એટલે તમારું પાલન પોષણ કરે. અને ડી એટલે ડિસ્ટ્રોયર, જે પ્રલય કરે. આમ બ્રહ્મા વિષ્ણુ મહેશ કહો કે GOD ગોડ કહો, બધું તો એક જ તત્વ છે, પણ સમજાયું નથી. હવે તમે ઘરની અંદર હોય,
તમે ઘઉંના લોટમાંથી તમે સુખડી બનાવો, શક્કરપારા બનાવો, પૂરી બનાવો, એનું તત્વ કે સત્વ કયું છે? ઘઉં છે સાહેબ. તત્વની દ્રષ્ટિ જોઈએ સાહેબ, શાસ્ત્ર આપણે તત્વની દ્રષ્ટિ આપે. તમે કુંભારને ત્યાં ગયા, ઘડો, ઈંટ, નળિયા, કોડિયા જોયા, પણ દરેકનું સત્વ કે તત્વ તો માટી ને માટી જ છે. તમે કપડાં લેવા માટે ગયા, અનેક વસ્ત્રો છે, જુદા જુદા કલરના છે, પણ દરેકનું સત્વ કે તત્વ તો રૂ છે. સોનીને ત્યાં જ્યાં અનેક આકાર છે, નામ છે, પણ દરેક ઘરેણાનું સત્વ કે તત્વ તો સોનું ને સોની છે. એમ તમે સમુદ્ર કિનારે ગયા, ફીણ જોયા, તરંગ જોયા, મોજા જોયા, પરપોટા જોયા, દરેકનું સત્વ કે તત્વ તો પાણી છે. એમ રમણ મગન છગન હોય, કાંતા શાંતા રમીલા હોય, દરેકનું તત્વ તો પરમ તત્વ એક પરમાત્મા છે, અને જે નિરાકાર છે, કોઈ આકાર નથી. અને આકાર હોય, આકાર તો અષ્ટાવક્ર મુનિની વાત લાવવી પડે. મારે જનકે કીધું એમ, સાકારમ અનૃતમ વિદ્ધિ, નિરાકારમ તું નિશ્ચલમ. તું નિશ્ચળ તત્વ છે, અવિચળ તત્વ છે, એક તત્વ છે. કબીરજી એકવાર બનારસની ગલીમાંથી જતા હતા. ત્યાં ઘંટી ચાલતી જોઈ. અલા ઘંટી જોઈ છે કે નહીં? હાકે ના તો કહો. હવે તો સીધો આશીર્વાદ ભોગ આટા આવી ગયો ઘરમાં. પહેલાં એક ઘંટી ચાલતી હતી ને, ત્યારે મંત્રો બોલાતાની સાથે થતું હતું. યાદ કરો એ ગળપણ, જૂની વાતો યાદ કરો. ઘંટી દળાતી જાય અને મંત્રોચ્ચાર સાથે થતી હતી. કોઈને કમરનો દુખાવો થતો નહોતો. જેટલી લેટેસ્ટ વસ્તુઓ ઘરમાં આવતી ગઈ, એટલો ગ્રેટેસ્ટ ભૂલાતો ગયો છે. એ ઘંટી દળાતી જોઈને દાણા ઓરાય, કબીરની આંખમાંથી આંસુ આવ્યા. કબીરજી રડે છે. કબીરજી રડતા રડતા કહે છે કે ભાઈ કેમ રડો છો? કબીર રડતા રડતા લખે છે ને કહે છે, ચલતી ચક્કી દેખ કે દિયા કબીરા રોય, દો પાટન કે બીચ મેં સાબુત બચા ન કોઈ. આહા, હું એટલા માટે રડું છું કે આ ઘંટીમાં જે દાણા ઓરાયા એ બધા ચકનાચૂર થઈ ગયા. બધા દાણા ચકનાચૂર થયા. એમ મનુષ્ય પણ જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ, આદિ વ્યાધિ, પાપ, પુણ્ય, ધર્મ, અધર્મના સંસારરૂપી ચાકડે પીસાઈ રહ્યો છે. એટલે મારી આંખમાં આંસુ આવ્યા. ત્યાં કબીરનો દીકરો કમાલ, એ પણ દિવ્ય દ્રષ્ટિવાળો. કમાલ આવીને કહે, પિતાજી રડો છો કેમ? તો કે આ ઘંટીના પૈડા ફરે છે એટલા માટે રડું છું, બધું ચકનાચૂર થાય છે. ત્યારે એણે લખ્યું ને કહે છે, આગે પીછે જો રહા, પીસ ગયા સબ કોઈ, ખૂંટ પકડ કે જો રહા, પીસ સકા ન કોઈ. આહા, આગળ પાછળ જે રહ્યા દાણા બધા પીસાઈ ગયા, પણ જે ઘંટીના ધરી પાસે પડ્યા એને દુનિયાની કોઈ તાકાત પીસી શકતી નથી. એમ ગમે તે જાઓ, આંખ રૂપમાં જાય, કાન શબ્દમાં જાય, ગમે તેમાં જાય, હે અમારી આંખ તું જોવા જા, પણ તારી પાછળની શક્તિ તો મારા કાળિયા ઠાકરની છે, પરમાત્માની છે. મારી શક્તિ પરમ તત્વની છે. અને એટલા જ માટે જે પણ વસ્તુ હોય, મારી આંખને જોવાની શક્તિ આપે છે કોણ? એવું કોઈ તત્વ છે. અરે જવા દો સાહેબ, હું અત્યારે જાગું છું, વેકિંગ સ્ટેટમાં છું, હું જાગું છું, તમે પણ જાગો છો. તમને કોઈ દાડો સ્વપ્ન આવ્યું છે કે નહીં? અલા આંખે ના તો કહો યાર, સ્વપ્ન આવ્યું છે કે નહીં? એટલે એકલી બહેનોને આવે સપનું? બહેનોને તેમની હાઉ સ્વપ્નમાં હા કરતી હોય. તમને સ્વપ્નું આવ્યું છે કે નહીં? એટલે આંખે ના તો કહો. ભાઈઓ નથી આવ્યું સ્વપ્નું? હા, કેવું આવ્યું નથી જાણું, પણ તમે સ્વપ્નમાં છો તમે. અને સ્વપ્નમાં તમે વિચાર કરો, સારું ખોટું સ્વપ્ન આવ્યું, તમે સવારે ઉઠીને કહો છો સાચું કહેજો, ત્યાં કોક તો છે કે નહીં જાણનારો? એટલે આંખે ના તો કહો. હું કાયમ માટે કહું છું સાહેબ, જીવનમાં કોઈને ગુરુ બનાવજો યાર. એવા વહેમમાં ના રહેતા કે મારે ગુરુની જરૂર નથી. ભગવાન રામજી પણ વાસિષ્ઠના ચરણોમાં બેઠા. ભગવાન કૃષ્ણ ક્યાં ગયા? સાંદીપની ઋષિના ચરણોમાં બેઠા છે. જીવનમાં કોઈને ગુરુ બનાવજો. મેં કીધું એમ, તમને જો સ્વપ્ન આવ્યું હોય, સાચું કહું, સ્વપ્ન આવ્યું હોય, તમે સ્વપ્નમાં સૂતા હોય, સાચું કહેજો. સ્વપ્નમાં તમને તમારે એક નાગ જોયો, એ નાગ આમ કરતો કરતો, સાચું કહેજો, તમારી બાજુ આવતો હોય, તમે સૂતા હોય, તમને ડર લાગે કે નહીં? આપણે આમ કરીએ છીએ કે નહીં સ્વપ્નમાં? હવે એ નાગ ચાલતો તમારી છાતી આગળ આવી અને આમ કરીને આમ કર્યું, ઝપકીને જાગી જાઓ છો કે નહીં? એટલે આંખે ના તો કહો યાર.
જાગી જાઓ એટલું નહીં સાહેબ, પરસેવો વળી જાય છે. સ્વપ્નાનો ખોટો ખોટો સાપ સાચો પરસેવો લાવી શકતો હોય તો જીવનમાં ખોટો ખોટો કોઈને ગુરુ બનાવજો, પરમાત્માનું દર્શન કરાવી દેશે. ખોટો ખોટો કોઈને ગુરુ બનાવજો, પણ એમાં શ્રદ્ધા જોઈએ, વિશ્વાસ જોઈએ. પરમાત્માની કૃપાથી જીવનમાં શ્રદ્ધા હોય ને તો બધી જ વસ્તુ થઈ શકે. એક પ્લેન અમદાવાદથી લંડન જવા ઉપડ્યું છે. અમદાવાદથી લંડન જવા ઉપડ્યું પ્લેન, અને પ્લેન ધીરે ધીરે 5,000, 10,000, 15,000 ઇન્ટરનેશનલ ફ્લાઇટ છે, 8-10 કલાકે પહોંચવાનું. એને એક લિમિટ આપવામાં આવી. 50,000, 55,000ની હાઇટ ઉપર એ પ્લેન ઉડતું ઉડતું જઈ રહ્યું છે. કલાક 2 કલાક થયા. બહુ સરસ શ્રદ્ધાનું દ્રષ્ટાંત છે, સાંભળજો સાહેબ. એમ ઉડતા ઉડતા પ્લેન 55,000ની હાઇટ પર જઈ રહ્યું છે. થોડી વારમાં જાહેરાત થઈ કે તમને નાસ્તો આપવામાં આવશે. નાસ્તો આપવામાં આવશે. પેલી એર હોસ્ટેસ ટ્રોલી તૈયાર કરી અને બધું તૈયાર કરીને નાસ્તો, તમે ટેબલ ખોલીને બેઠા. લોકો મસ્તીમાં છે, કોઈ પોતાનું શાંતિથી સંગીત સાંભળે, કોઈ ટીવી જોવે છે, કોઈ વાંચન કરે છે, બધા મસ્તીમાં છે પ્લેનમાં. અચાનક જાહેરાત થઈ, ફાસન યોર સીટ બેલ્ટ, તમારા સીટ બેલ્ટ બાંધી દો બેન. બધાએ પોતાના સીટ બેલ્ટ બાંધ્યા. આપણું પ્લેન કદાચ તોફાનમાં સપડાશે. અહીંયા જેમ વંટોળિયો આવતો હોય ને ઉનાળામાં વંટોળિયો, એમ હવામાં પણ એક એર પોકેટ થાય. ખૂબ હવા આવે એટલે આમ આખું વંટોળિયો હોય, અને એમાં જો પ્લેન જાય તો આખું પ્લેન પછડાતું હોય ને એવું થાય. ધબ ધબ અવાજ આવે. આવું થયું. પાયલોટે જાહેરાત કરી કે હમણાં તમને નાસ્તો આપવામાં નહીં આવે, તમે તમારા સીટ બેલ્ટ બાંધી પોતાની સીટ ઉપર બેસી જાઓ. બધાએ પોતાના સીટ બેલ્ટ બાંધ્યા. થોડીક ગભરાટ થઈ. એક બેઠેલા ભાઈ, એની બાજુમાં એક 10 વર્ષની છોકરી હતી. એ છોકરીએ પણ પોતાનો બેલ્ટ બાંધ્યો અને વાંચવાની શરૂઆત કરી. તો ચોપડી વાંચતી હતી. એના ચહેરા પર કોઈ પણ જાતનો ગભરાટ નહીં. પ્લેન તોફાનમાં સપડાયું, પછડાવા લાગ્યું. એરપોર્ટમાંથી ત્યાં કેપ્ટને પાછી જાહેરાત કરી કે હજુ આપણું પ્લેન વધારે સ્પીડમાં જશે, વધારે તોફાનમાં ઝડપાશે, ચિંતા ના કરો, ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડે. પ્લેન ધબાધબ જોશથી પછડાવા લાગ્યું. 55,000 ફૂટની હાઇટ ઉપરથી પડીએ તો કશું બાકી ના રહે. ચિંતા તૂર થઈ ગયા. બધા ચિંતા તૂર થઈ. કોઈ રામ રામ કપે, કોઈ ઈશ્વરને યાદ કરે, કોઈ પોતપોતાના ભગવાનને બધા યાદ કરતા હતા. પેલી છોકરી બેઠી હતી તો બિંદાસ ચોપડી વાંચી રહી હતી. એને કશું જ નહીં, કોઈ આનંદ, કોઈ ભય નહીં, કોઈ ડર નહીં. પોતે શાંતિથી બેસી રહી હતી. આ શાંતિથી બેઠી ચોપડી વાંચતી હતી. પાયલોટે કીધું ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડશે. ધીરે ધીરે પ્લેન ઇમરજન્સી લેન્ડિંગ કરી એક એરપોર્ટ ઉપર ઉતર્યું. બધા જ પેસેન્જર ઉતરી અને લોન્જમાં બેઠા છે. બધા જ ઉતર્યા. પેલી છોકરી પણ ઉતરી. પેલા એની બાજુમાં બેઠેલા જે ભાઈ હતા, એ ભાઈ એ છોકરીને પૂછે, બેટા અમે આટલા મોટા લોકો ડરી ગયા, તું એકલી હતી, તને ડર ન લાગ્યો? ના અંકલ, મને ડર ન લાગ્યો. તો કેમ તને ડર ના લાગ્યો? અંકલ, મને ડર એટલા માટે ના લાગ્યો, પ્લેન ચલાવનાર પાયલોટ મારા પિતાજી છે. હું મારા બાપના હાથમાં જેટલી સુરક્ષિત છું એટલી દુનિયાની કોઈ તાકાત નથી. કોઈના હાથમાં સુરક્ષિત નથી. હું બસમાં બેઠો, રિક્ષામાં. તમે બસમાં બેઠા છો કે નહીં બેનો? સાચું કહો, હા કે ના કહો? વગર ટિકિટે બેઠા છો ને? હા પાડે જો પેલા. તમે બસમાં બેઠા, રિક્ષામાં બેઠા, ટ્રેનમાં બેઠા, પરમાત્માએ તક આપી તો વિમાનમાં બેઠા. સાચું કહો, બસવાળાને પૂછ્યું ખરું કે તને બરોબર તારી પાસે લાયસન્સ છે કે નહીં? તમે બેસી ગયા કે નહીં અંદર? તમે ટેક્સીમાં બેસી ગયા, બસમાં બેસી ગયા, લક્ઝરીમાં બેસી ગયા. તમને 2 હાથ મારામાં શક્તિમાં વિશ્વાસ છે, પણ 2 હાથવાળાને તાકાત આપનાર 1000 હાથવાળામાં તમને શ્રદ્ધા નથી. અને એ જ્યારે શ્રદ્ધા આવશે ત્યારે જ પરમાત્માની અપરંપાર કૃપાથી કાળની પેલે પાર જઈ જવાશે. અને એટલે કે છે શિવ તત્વ કાળની પેલે પાર જવાનું. શિવ તત્વ એ કયું છે? આનંદ પ્રદાતા, પરમ તત્વનો આનંદ આપનારું તત્વ છે, સત્વ છે. અને એટલા જ માટે શિવ તત્વને જાણવું, માણવું, પીછાણવું આવશ્યક નહીં, બલકે અનિવાર્ય છે. એટલા માટે સત, ચિત અને આનંદ સ્વરૂપ પરમાત્મા શ્રદ્ધાથી કરવાનું, વિશ્વાસ સાથે.
મારા જીવનમાં શ્રદ્ધા જોઈએ, વિશ્વાસ જોઈએ. એટલા જ માટે શંકર એટલે કોણ, શંકર એટલે કોણ, શિવ તત્વ કયું, એ જાણવું, માણવું, પીછાણવું છે. શંકરની જોડેના એક એક ચરિત્ર પણ વિચારવા જેવા છે, એક એક વસ્તુ વિચારવા જેવી છે. શિવ અર્થાત કોણ? શ એટલે જે નિત્ય સુખ આપનારું છે. તમે કોઈ બી ભોજન કરો તો તમને નિત્ય સુખ નહીં મળે, ફોર ધ ટાઈમિંગ સુખ મળશે, પણ નિત્ય સુખ આપનાર. ઈ એટલે પુરુષ અને વ એટલે શક્તિ. અર્થાત સ વત્તા ઈ વત્તા વ, આ ત્રણેયનું મિલન એટલે શિવ. શિવ એટલે મંગળકારી. જે મહાદેવનું સ્થાપન થવાનું છે, જે ભોલેનાથ આવવાના છે, એ શિવ એટલે કોણ? મંગળકારી, આનંદ સ્વરૂપ, કલ્યાણકારી, જ્ઞાન સ્વરૂપ, પવિત્રતાની મૂર્તિને. એટલે જ આપણે જ્યારે નાના હતા અમને તો ખબર છે ભાઈ, અમારા ઘરમાં આ મંત્ર ના બોલીએ તો ખાવા ના મળે. અન્નપૂર્ણે સદાપૂર્ણે શંકરમ પ્રાણ વલ્લભે જ્ઞાન વૈરાગ્ય સિદ્ધ્યર્થમ ભિક્ષામ દેહી ચ પાર્વતી. હે મા જગદંબા અમને ભિક્ષા આપો, અમને હે મા જગદંબા અમને પ્રસાદ આપો. અન્નપૂર્ણા દેવી. અને એટલે કે છે જ્ઞાન સ્વરૂપ, પવિત્રતા, અસંગતા, વૈરાગ્યનું, આત્મ સંયમનું મૂર્તિમંત સ્વરૂપ એટલે શિવજી છે. એમના હાથમાં ડમરું છે, ત્રિશૂળ છે, સ્મશાનનો નિવાસ સ્થાન છે, દિશાઓ જેના વસ્ત્રો છે, ચિતાની ભસ્મ અંગરાગ છે, સર્પ જેમના આભૂષણ છે, ચંદ્ર મસ્તકની કલગી છે, મનુષ્યના ખોપરીની માળા જેણે ધારણ કરી છે, કંઠમાં વિષ ધારણ કર્યું છે, એવા જે સાક્ષાત શિવજીનું અહીંયા પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. તાળીઓના નાદથી, જોરદાર તાળીઓના નાદથી આપણે દિલીપદાસજી મહારાજ જગન્નાથ મંદિરથી પધાર્યા છે. ના, એમના પ્રતિનિધિ છે, પ્રતિનિધિ દિલીપદાસજી મહારાજ. તો દિલીપદાસજી મહારાજના પ્રતિનિધિ અહીંયા જગન્નાથપુરી મંદિરથી પધાર્યા છે. વક્તાશ્રી પાસે મહારાજજીનું આવશે. શ્વાસ કેવું? શ્વાસ મહારાજજીનું ઠીક હે ને? અરે ઠાકોરજી की कृपा. શ્રીમન્નારાયણ નારાયણ હરિ હરિ, શ્રીમન્નારાયણ નારાયણ હરિ હરિ, તેરી લીલા સબસે પ્યારી પ્યારી હરિ હરિ, શ્રીમન્નારાયણ નારાયણ હરિ હરિ, સૂર્ય નારાયણ નારાયણ હરિ હરિ. જગન્નાથ મંદિરથી સ્વયં જગન્નાથ પધાર્યા. પરમાત્માની અપરંપાર કૃપા છે તમારી ઉપર યાર. ઠાકોરજીના આશીર્વાદ છે, તમારો મંડપ આજે ધન્ય થઈ ગયો, કૃતકૃત્ય થઈ ગયો. સાક્ષાત જગન્નાથ, જ્યાંથી 135 વર્ષથી જે યાત્રા નીકળતી હોય, અને જગન્નાથ આજે શંકરાચાર્ય જ્યાંથી, આહા, શિવજીનું પ્રાગટ્ય થવાનું હોય, શિવનો પ્રાણ પ્રતિષ્ઠા થવાની હોય, અને જગન્નાથ મંદિરના પ્રતિનિધિ જગન્નાથ અહીંયા ના આવે, તેનાથી બીજી કોઈ વસ્તુ બની ન શકે. પરમાત્માની કૃપા થઈ, અદ્ભુત વસ્તુ બની આજે. વિચાર કરો તમે. અને એટલા માટે અહીંયા કહે છે, કંઠમાં વિષ ધારણ કર્યો છે. સમુદ્ર મંથન, તમને એક કથા ખબર છે, માત્ર યાદ કરાવું. સમુદ્ર મંથન વખતે એને મહાદેવ કેમ કહેવાય છે? સમુદ્ર મંથન વખતે કાલકૂટ નામનું ઝેર નીકળ્યું, કોઈ પીવા તૈયાર નહીં, કોઈ પીવા તૈયાર નહીં. અને મહાદેવને કહ્યું, અને મહાદેવે ભક્તોના કલ્યાણ માટે ઝેર પીધું. પાર્વતી દોડતા આવ્યા, અહીંયા હાથ રાખતાની સાથે કહ્યું, બસ નાથ, અહીંથી ઝેર નીચે ન ઉતર્યું. એટલા માટે શિવજીને નીલકંઠ કહેવાય છે. અને એટલા માટે કહે છે અહીંયા, તમામ અમંગળ વસ્તુઓ ધારણ કરી છે, છતાંય કલ્યાણકારી છે, મંગળકારી છે. વેશભૂષામાં, આભૂષણમાં શિવ દરિદ્ર છે, દીન છે, કંગાળ છે, સરળ છે, સામાન્ય છે, છતાં સર્વેશ્વર છે,
મહેશ્વર છે, ઉત્કૃષ્ટ છે, સર્વનું અધિષ્ઠાન છે અને એટલા જ માટે મહાદેવ કહેવાય છે. આ એક એક ચરિત્ર ઉપર આપણે વિચાર કરીએ ને તો વર્ષો, જ્યારે શિવ પુરાણ લઉં ને આની ઉપર વિસ્તૃત ચર્ચા કરું છું 9 દિવસ સુધી. શિવ શબ્દ ઉપર 9 દિવસ સુધી, શિવ મહાપુરાણ અંતર્ગત એક એક શબ્દ પર વિસ્તારપૂર્વક ચર્ચા કરું છું સાહેબ. મારા કાળિયા ઠાકરની કૃપા છે. અને એટલા માટે કહે છે અહીંયા સર્વનું અધિષ્ઠાન છે, બાહ્ય કોલાહલ છે છતાંય શાંતિથી પોતાના મસ્તી સાથે રહે છે. શિવ એટલે કોણ? જેની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે, જાણો સાહેબ. શિવ એટલે કોણ? સાક્ષાત્કાર કરાવે તે શિવ છે. હું કોણ છું? હું એમ આઈ? સ્વયંની ઓળખાણ કરાવે તે શિવ છે. વાસનાનો સંહાર કરે તે શિવ. સ્વરૂપનું સ્મરણ કરાવે તે શંકર. અજ્ઞાનનું નિવારણ કરે તે શંકર. કામના, ઈચ્છા, એષણા, તૃષ્ણા, આકાંક્ષા, અભિલાષા, મહેચ્છા, મહત્વાકાંક્ષાને ધ્વંસ કરે, વિધ્વંસ કરે તે શંકર. પદાર્થોમાં પરિભ્રમણ બંધ કરાવે તે શંકર. સત્યનો સંઘાત કરાવે તે શંકર. શમન કરે તે શંકર. સદા નિત્ય મંગળ કરે તે શંકર. કામનાનું કબ્રસ્તાન બનાવે તે શંકર. વ્યક્તિત્વ મિટાવી અસ્તિત્વ પ્રદાન કરે તે શંકર. શબમય જીવનથી શિવમય જીવન બનાવે તે શંકર. જ્ઞાન વૈરાગ્ય પ્રદાન કરે તે શંકર. ઝડપથી ત્વરાથી ખુશ થાય તે શંકર. સંયમનું મૂર્તિ મન સ્વરૂપ એટલે શંકર. સ્વરૂપમાં સ્થિતિ કરાવે તે શંકર. સ્થૂળ, સૂક્ષ્મ, કારણ, જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ, ધ્યાન, ધ્યાતા, ધ્યેય હોય, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ હોય, જીવ, જગત, ઈશ્વર હોય, જ્ઞાન, જ્ઞાતા, જ્ઞેય હોય, દ્રશ્યા, દ્રષ્ટા કે દ્રષ્ટિ હોય, ભક્ત, ભગવાન કે ભક્તિ હોય, તમામનું જ્ઞાનમાં ભસ્મીભૂત કરી અને ત્રિપુંડ લગાવે તે શંકર છે. 3 એટલે સત્વ, રજસ અને તમસ, ત્રણેય ગુણોને ભસ્મીભૂત કરાવે તે શંકર છે. શંકર એટલે કોણ? જેની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. ઓમકારેશ્વરનું શિવલિંગ ના ભૂલતો હોય તો વિજય ઓમકારેશ્વરથી લાય, નર્મદા નદીનું છે. નર્મદા નદીનું શિવલિંગ છે સાહેબ. નર્મદા નદીનું શિવલિંગ એટલે નર્મદાનો દરેક કંકર એ શંકર છે. દરેક કંકર એ શંકર છે ને માટે જ કહીએ છીએ ને નર્મદા નદીને કિનારે જાઓ તો કોકવાર પૂજા કરજો અને નર્મદાનું દર્શન કરવાથી કલ્યાણ થાય. તાપીનું સ્મરણ કરવાથી કલ્યાણ થાય. વિચાર કરો, ગંગામાં સ્નાન કરવાથી, યમુનાનું આચમન કરવાથી, ગંગાનું સ્નાન, નર્મદાનું દર્શન કરવાથી અને તાપીનું સ્મરણ કરવાથી કલ્યાણ થાય છે સાહેબ. શાસ્ત્રમાં કહ્યું છે ને એટલા જ માટે કોકવાર નર્મદા કિનારથી નીકળતા હોય તો ગાજો સબિંદુ સિંધુ રસ કલત રંગ ભંગ રંજિતમ દિશસ્સુ પાપ પાપ જાત જાતકારી સંયુતમ કૃતાંત દૂત કાલભૂત ભીતિહારી વર્મદે ત્વદીય પાદ પંકજમ નમામિ દેવી નર્મદે. આહા, નર્મદેશ્વર નર્મદાનું શિવલિંગ છે. એનો આજે કંકર અહીંયા આવ્યું. પ્રાણ પ્રતિષ્ઠાની જરૂર નહીં. તમે ઘરમાં કોઈ બી નર્મદાનું શિવલિંગ લાઈન મૂકી દો, પણ ઘરની અંદર સ્થાપન કરવું તો આટલું શિવલિંગ જોઈએ. અંગૂઠાથી વધારે મોટું શિવલિંગ ન જોઈએ. સ્થાપન કરવું એ ઘરમાં પૂજા કરવું. નર્મદાનું શિવલિંગ કોઈ પ્રાણ પ્રતિષ્ઠાની જરૂર નહીં, કારણ કે નર્મદાનું શિવલિંગ એ પોતે કંકર એ શંકર છે. આમ સ્થૂળ, સૂક્ષ્મ, કારણ શરીરને તમામ ત્રિપુટી ભસ્મીભૂત કરે તે શંકર છે. અને આવા શંકરની આરાધના, ઉપાસના અહીંયા વૃંદાવન ધામમાં થવાની છે. જે વૃંદાવન ધામ જે પોતે કૃષ્ણનું ધામ, વૃંદા એટલે તુલસી, એ આખી કથા છે. જલંધર અને વૃંદાની આખી કથા છે. અને એની ઉપરથી અત્યારે મારે કથા કહેવાનો ટાઈમ નથી. એ વૃંદા જેના નામે આખું વૃંદાવન બન્યું છે. અને કૃષ્ણ પરમાત્માને વૃંદા એટલે તુલસી ધરાવવામાં આવે છે. તુલસી, આપણે તુલસી વિવાહ પણ કરીએ છીએ, એનું પણ એક આગવું મહત્ત્વ છે. અને શાલિગ્રામ, તમારે જો ગંડકી નદીમાંથી કોઈ પણ પથ્થર લાવો ત્યાંથી એ ગંડકી નદીનો કંકર એ શાલિગ્રામ છે. અને નર્મદાનો દરેક કંકર એ શંકર છે. તમારે ઘરમાં શાલિગ્રામ લાવવો હોય તો ત્યાંથી ગંડકી નદી નેપાળમાંથી લઈ આવજો ને. એટલા માટે કહે છે શંકર એટલે જે
આનંદ કરાવનાર છે. અને આવું શિવ તત્વ ગહન છે, એનો પાર બ્રહ્માદિ પણ પામી શક્યા નથી. માટે પુષ્પદંત ગંધર્વરાજ લખે છે, મહિમ ન પારંતે પરમ વિદૃશો યદ્ય શ્રદ્ધશ્રી સ્તુતિ બ્રહ્માદીનામ અપિ તદવસન સત્ય ગિર. હે શંભો, હે શિવજી, તમારો પાર બ્રહ્મા પણ પામી શકતા નથી. કારણ કે નિરાકાર તત્વ છે. જે દ્રશ્ય છે, દ્રષ્ટ નષ્ટ સ્વભાવ, શરીર પહેલાં નહોતું, અત્યારે છે અને પછી રહેવાવાળું નથી, એટલે સત્ય કહી શકાય નહીં. જે વચ્ચે વચ્ચે દેખાય એ કદી સાચું ન હોય. ઉપનિષદ કહે છે, આદાવંતે ચ યન્નાસ્તિ વર્તમાનેપી તત્તથા. જે વચ્ચે વચ્ચે દેખાય એ કોઈ દિવસ સત્ય હોઈ શકે નહીં. લાગે ખરું, પણ ખરેખર સત્ય તો કયું છે? ઉપનિષદ કહે છે, સદૈવ સૌમ્ય ઇદમ અગ્ર આસીત એકમ એવ અદ્વિતીય બ્રહ્મ. જે પરમ તત્વ છે, જે નિશ્ચળ છે, નિરાકાર છે, એ તત્વ કે સત્વ છે, એ જ સત્ય રહેનારું છે. શરીર પહેલાં નહોતું, અત્યારે છે ને પછી નહીંથી રહેવાનું. એટલે વચ્ચે વચ્ચે દેખાય, પણ શરીર નહોતું ત્યારે પણ છે, શરીર છે ત્યારે પણ છે, અને શરીર નહીં હોય ત્યારે પણ રહેવાનું. એવું જે સત્ય છે. અને જે નર્મદેશ્વર મહાદેવમાં એ શિવલિંગ લાવી અને આ લોકો પ્રાણ પ્રતિષ્ઠા કરવાના છે. અને ગોંડલિયા પરિવાર એમાં નિમિત્ત બન્યો. પરિવાર તો ઘણા છે, કેટલાય લોકો છે, ધન સંપત્તિ પરમાત્માએ બધાને આપી છે, પણ સત્કાર્ય માટે વપરાય. એ કોઈ લક્ષ્મી, એ કોઈ અલક્ષ્મી અને એ કોઈ મહાલક્ષ્મી. તો આ ગોંડલિયા પરિવારની મહાલક્ષ્મી છે. એટલા જ માટે સાક્ષાત શિવજી અહીંયા આવવું પડ્યું છે. ઘણા પ્રકારની લક્ષ્મી તો કેટલાય 28 પ્રકાર કહીએ તો ઘણી લક્ષ્મી. વૈભવ લક્ષ્મી કહો, ધૈર્ય લક્ષ્મી કહો, સુવર્ણ લક્ષ્મી કહો, કેટલા પ્રકારની લક્ષ્મીની વાત શાસ્ત્રમાં કરવામાં આવી છે. પણ અહીંયા કહે છે ભગવાન શિવજીનું સ્થાપન. અને શિવજી એટલે કોણ? સર્વ. આ જે ભૂમિ છે એ શિવ સ્વરૂપ છે. ભવ, જલ, એ જળ છે એ પણ શિવ સ્વરૂપ. રુદ્ર અગ્નિ સ્વરૂપ. ઉગ્ર વાયુ, ભીમ એટલે આકાશ, પશુપતિ ક્ષેત્રજ્ઞ, મહાદેવ એટલે સૂર્ય, અને ઈશાન એટલે ચંદ્ર. આ 8 અષ્ટધા પ્રકૃતિની વાત ગીતામાં પણ કરવામાં આવી છે. 8 મૂર્તિ છે શિવજીની. શિવલિંગ અનેક પ્રકારે, અનેક દ્રષ્ટિકોણથી જોવા જાય તો આની અંદર વિચાર કરવાનો. અનંત પાપ તાપ અને દુઃખોથી ત્રાસી અને વિશ્રામ માટે પ્રાણી જ્યાં અંતે શયન કરે, એ જ નિયામક, સર્વનો આધાર, નિયંતા અને નિયામક છે. આપણે જ્યારે જોઈએ, વિચાર કરો, 3 અવસ્થામાં હું અત્યારે જાગું છું, તમે જાગો છો, બોલું છું, સૂઈ ગયા સ્વપ્ન આવશે. પણ જ્યારે સાઉન્ડ સ્લીપમાં, પ્રગાઢ નિદ્રામાં, ડીપ સ્લીપમાં, સાઉન્ડ સ્લીપમાં ઘસઘસાટ ઊંઘી ગયા, હું કોણ છું, મારું ડેઝિગ્નેશન કયું છે, બાળકો કેટલા છે, ક્યાં સૂતો છું, સ્ત્રી છું, પુરુષ છું, કોઈ મને ભાન નથી. અને છતાં સવારે ઉઠીએ ત્યારે કહીએ, મયા સુખેન નિદ્રા અનુભૂયતે, હું ખૂબ શાંતિથી ઊંઘ્યો. તો વિચાર કરો કે ત્યાં તમને જે આનંદ મળે છે કશું જ નથી. તો આનંદ છે, અને જાગતાની સાથે બધું જ છે, છતાં અશાંતિ 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 છે. આપણે પરમ તત્વની સાથે છીએ. અને એવું જે તત્વ છે, હું તત્વના દૃષ્ટિકોણથી વાત કરું તે એ વિચાર કરો, અજન્મ અવિનાશી પરમાત્મા છે, પરમ તત્વ છે. અને શિવ જ્યારે ઉપાધિ ધારણ કરે ત્યારે અનેક દૃષ્ટિકોણથી અનેક વસ્તુ બને છે. વિચાર કરવાનો. અને એટલા જ માટે વિચારીએ, પરમાત્માની અપરંપાર કૃપા હોય તો જીવનમાં સાચો સંગ પણ મળે. સંગ કોનો કરવો ને એ બી આપણે શીખવાનું છે. દુર્જન કી કરુણા બુરી, ભલો સાઈ કો ત્રાસ. દુર્જન કી કરુણા બુરી, ભલો સાઈ કો ત્રાસ. सूरज जब गर्मी करे तब बरसन की आग. સૂર્ય જ્યારે ત્રાહીમામ થઈ જાય, જમીન ફાટી જાય ને ત્યારે જ વરસાદ આવશે આવશે ને આવશે. જીવનમાં સંગ કોનો કરવો ને એ પણ બહુ મહત્વનું છે. આઇન્સ્ટાઈનનો એક ડ્રાઈવર, આ સત્ય ઘટના છે. આઇન્સ્ટાઈન અને એનો ડ્રાઈવર એની સાથે રોજ હોય. ત્યાં આવા પ્રવચનો હોય, કંઈ હોય લેક્ચર, તો આઇન્સ્ટાઈનની જોડે હોય. ઘણા વર્ષો થઈ ગયા. એકવાર આઇન્સ્ટાઈનને એક ગામડામાં પ્રવચન કરવા જવાનું, એને ત્યાં કોઈ ઓળખે નહીં. એટલે ડ્રાઈવર આગળ ચલાવતા કે, સાહેબ આજે પ્રવચન હું કરીશ,
તમને આ ગામમાં કોઈ ઓળખતું નથી, આજે લેક્ચર હું આપીશ, એમ તમે લેક્ચર આપશો? હા કે હું આપીશ. આમ ઘરાબો થઈ ગયો, 30-40 વર્ષથી સંબંધ હોય એટલે એટલો કે આઈન્સ્ટાઈનનો ડ્રાઈવર કે હું આપીશ, કંઈ વાંધો નહીં. ગામથી થોડે દૂર હતું, ડ્રાઈવરને પાછળ બેસાડ્યો, એણે સૂટ બૂટ પહેરી લીધો, એ પાછળ બેઠો. આઈન્સ્ટાઈન ગાડી ચલાવે, પેલા લોકોને ખબર નહીં કે કોણ છે. દરવાજો ખોલી ડ્રાઈવરને ડાયસ પર લઈ ગયા, ખુરશી આપી બેસાડ્યો. આઈન્સ્ટાઈન પાછળ બેઠો છે. જો સંઘનું પરિણામ કેવું આવે. આઈન્સ્ટાઈન પાછળ બેઠો છે, આ ડ્રાઈવરે પ્રવચન શરૂ કર્યું, અદ્ભુત પ્રવચન, એટલું સરસ લેક્ચર આપ્યું એણે. આઈન્સ્ટાઈન પોતે ખુશ થઈ ગયો. હવે આયોજકો પણ હોશિયાર હતા, એમણે કહ્યું કે એક કામ કરો ભાઈ, તમે હવે થોડા પ્રશ્નો છે અમને, તમે પ્રશ્નોત્તરીનો જવાબ આપો. હવે પેલો ડ્રાઈવર મૂંઝાયો, કે આઈન્સ્ટાઈન તો હતો નહીં, પેલો તો ભણેલો, એને ખબર બધી. આ તો લેક્ચરમાં સંઘના પરિણામથી લેક્ચર આપ્યું. હવે પેલા લોકોએ પ્રશ્ન પૂછ્યો, અને પ્રશ્ન પૂછ્યો ત્યારે આઈન્સ્ટાઈન, પેલા લોકો કે આવા પ્રશ્નો પૂછવાના, આ તો બિલકુલ સાદા પ્રશ્નો છે, આવા પ્રશ્નોનો ઉત્તર તો મારો ડ્રાઈવર આપશે. આઈન્સ્ટાઈને આગળ લાવ્યો. સંઘનું પરિણામ જુઓ સાહેબ, એની સાથે રહી એના જીવનનું ધન્ય કરી નાખ્યું. તમે કોની જોડે બેસો છો ને, બહુ મહત્વની વસ્તુ છે. અને એટલા જ માટે અહીંયા ગાડી કહે છે કે પરમાત્માની કૃપાથી નિંદા કરનારની પાસે બેસશો તો તમને નિંદાનું ફળ મળશે 100%. અને હું તો કહું છું, જે નિંદા કરે ને એને બાજુમાં બેહાડો. હું નથી કહેતો, કબીર લખે છે, નિંદક નીરે રખે આંગણ કુટી છવાય, બિન પાણી સાબુન બિના નિર્મલ કરે સોહાય. આહા, નિર્મળ થવું હોય તો નિંદા કરનારને હંમેશા બાજુમાં રાખવું. જે તમારા માટે ગમે તે બોલતો હોય ને બાજુમાં બેહાડો. કેમ? જાણે અજાણે વગર સાબુએ આપણા પાપે લઈ જાય છે. નિંદા કરતો કરવા દેવાની અને મોજથી જીવવાનું. એટલા માટે કહે છે અહીંયા પરમાત્માની કૃપાથી શિવ એક તત્વ છે, અને શિવજીના ત્યાં અનેક પ્રતીકો છે, શંકરના ત્યાં અનેક પ્રતીકો. તમે કાલે જજો તો અહીંયા ભાઈ નંદી મહારાજ લાયા છો કે નહીં? લાકે ના તો કહો. નંદી આવશે પહેલાં, પછી શું આવશે? કાચબો આવશે. કાચબા પછી કોણ આવશે? ગણપતિ, હનુમાનજી, પહેલાં 2 દ્વારપાળ, પછી નંદી મહારાજ આવશે. અને આગળ જશો જલાધારી છે, પાર્વતી શિવલિંગ છે, આ બધી વસ્તુ. સૌથી પહેલું પ્રતીક આવશે નંદી. નંદી મહારાજ એ ધર્મનું પ્રતીક છે, સમાધિનું પ્રતીક છે. નંદી તમે 2 પ્રકારે નંદી જોયા હશે. એક જગ્યાએ નંદી ઊભો હોય અને આમ મુખ હોય, શિવજીથી વિરુદ્ધ હોય, અને બીજો નંદી સમાધિસ્થ થઈને આમ શિવજી તરફ જોતો હોય, એ સમાધિનું પ્રતીક છે. અને જ્યારે ઊભો થઈને હોય એ ધર્મની સ્થાપના માટે તમારો રથ તૈયાર છે. નંદીની દ્રષ્ટિ શિવજી તરફ છે. નંદી એટલે આ સ્થૂળ શરીર, આ શરીર નંદી સ્વરૂપ છે. અંદર જે પરમ તત્વ બેઠો છે ને એના સુધી જવા માટેનું નંદી સ્થૂળ શરીર. આત્મતત્વ એ જીવાત્માનું વાહન છે. શિવ આત્માનું પ્રતીક અને નંદી શરીરનું પ્રતીક માની શકાય. આમ વિચાર કરવાનો, એનું પ્રતીક છે. આગળ જતાં કાચબો આવે. મારે બહુ ઉતાવળમાં કહેવું પડશે કે ઘડિયાળના કાંટા ના પડે. હું 5-10 મિનિટમાં મારા જ પૂરું કરી દઈશ, કારણ કે મને ખબર છે ટાઈમ તો આપ્યો છે, પણ શું થાય. હા, ના ના, મેં જ બંધ કરાવ્યો છે. થોડોક કરો, વિચાર કરો. નંદી એ આપણા શરીરનું પ્રતીક છે, આ સ્થૂળ શરીરનું પ્રતીક છે. આગળ જતાં કાચબો આવે. તમે જુઓ કાચબો, તમે કાચબાને કોઈ દિવસ ચાલતો જોયો છે? અલા આંખે ના તો કહો યાર. કાચબો ચાલતો ચાલતો જાય તો સામે કંઈ આવે તો કાચબો શું કરશે? પોતાના અંગોને સમેટી લેતો હોય છે. કાચબો એ સંયમનું પ્રતીક છે. આપણે જ્યારે કોઈ પણ વસ્તુમાં જતા હોય અને ક્યાંયથી પણ તમને ખોટા સંસ્કાર આવતા હોય, ખોટી વસ્તુ હોય, અહિત થતું લાગતું હોય તો આપણા ત્યાંથી હટી જવાનું. જેમ કાચબો પોતાના અંગોને સમેટી લે એમ કાચબો એ સંયમનું પ્રતીક છે. જીવનમાં સંયમ હોવો જોઈએ. ઘણીવાર એટલું કરીએ. મને તો પેલી સ્કૂલમાં ભણતા હતા, તમને બધાને પેલી વાર્તા યાદ હશે. પેલા રાજાએ પેલા માણસને કહ્યું, તું દોડવા માંડ, અને દોડીને સાંજે જ્યારે પાછો આવીશ ને ત્યાં સુધીની જમીન તારી,
પેલો દોડવા માંડ્યો, એને જોયો તો 12 વાગ્યા છે, વાંધો નહીં, 12 વાગ્યા, દોડતો પાછો જ. એ માણસ એટલી લાલચમાં, એટલી લોભમાં ગયો અને જઈને પાછો આવ્યો ત્યારે ડબ દઈને અહીંયા પડ્યો. એને 6 ફૂટ કામમાં જમીન આવી, મૃત્યુને આધીન થઈ ગયો. જીવનમાં સંયમ રાખજો યાર. કોરોના કાળમાં ભલભલાના મૂછેથી લીંબુ ઉતરી ગયા. સ્વામીજી અમારા વગર ઘર ના ચાલે, અમે ના હોત તો આમ ના થયું હોત, અરે ધંધો આમ થાત. અરે એવાના માટે કવિઓ લખે છે, અરે જિંદગી તો અપને ही कदमों पर चलती है यारो, जिंदगी तो अपने ही कदमों पर चलती है यारो, औरों के कंधों पर तो जनाजा निकलता है. તું કંઈ નહીં કરે તો મોહનલાલ ચાલવાનું છે બધું જીવન તારું. પણ આપણે કહીએ છીએ માટે પેલા નરસિંહે નગારું વગાડીને કહ્યું, એ હું કરું એ જ અજ્ઞાનતા, સકટનો બાર જેમ શ્વાન તાણે હું કરું. આપણી હાલત કેવી છે? ગામડામાં જતા હોય, પેલું ગાળા નીચે કૂતરું ચાલતું હોય, થોડી વાર પછી કૂતરું કે આ ગાળાનો ભાર તો મેં ઉપાડ્યો છે. આહા, આપણી હાલત એવી છે. દરેક વસ્તુ, સવારે રાતે સૂઈ ગયા, સવારે ઉઠ્યા તો ઠીક છે, આપણે થેન્ક્સ ગિવિંગ અમેરિકન લોકો મનાવે, કોઈ દિવસ કર્યું ખરું? હે પરમાત્મા, તારી કૃપાથી આજનો સૂર્ય જોઈ શકું છું. અરે એ સંસ્કૃતિ હતી ભારતની સંસ્કૃતિ. વિચાર કરો, એ સંસ્કૃતિ ભારતની હતી. કરાગ્રે વસતે લક્ષ્મી, કર મૂલે સરસ્વતી, એમ કહીને કર જોઈ અને વ્યક્તિ ઊભો થતો હતો. સંસ્કાર હતા, સંસ્કૃતિ હતી ને એટલા માટે કહે છે કાચબો સંયમનું પ્રતીક. સંયમ એટલે સૂક્ષ્મ શરીર આપણા મનનું પ્રતીક છે, સંયમનું પ્રતીક છે. નંદીને કાચબો શ્રીવ પ્રતિ જાય, ત્રીજા આગળ જતા ગણેશજી આવે. ગણપતિ, એની પાસે આ તમે 5 ચાંદલા કરો છો, 1 2 3 4 5 ચાંદલા, તો પહેલાં ગણપતિ, પછી એમની પત્ની રિદ્ધિ, સિદ્ધિ, શુભ અને લાભ. આ 5 ચાંદલા એ ગણેશનું પ્રતીક છે. અને ભારતની સંસ્કૃતિમાં, સનાતન ધર્મમાં પંચદેવને મુખ્ય માનવામાં આવ્યા છે. શિવ, વિષ્ણુ, ગણેશ, સૂર્ય અને જગદંબા. માં 5 મુખ્ય અને પંચોપચાર પૂજા પણ કહેવામાં આવે, ષોડોપચાર પૂજા કહેવાય. પણ આ 5 દેવ મુખ્ય છે. એમાં સૂર્યદેવ અને હનુમાન દાદા જાગૃત દેવ કહેવાય છે. હનુમાન ચાલીસા પર 21 કલાક બોલેલું તમે જોજો, યુટ્યુબમાં કેવલાન સરસ્વતી નાખશો, 21 કલાક હનુમાન ચાલીસાનો એક શબ્દ સમજાયો છે. કારણ કે એની એક ચોપાઈ ગીતાના મંત્રથી લેશ માત્ર ઉતરતી નથી. 5 શક્તિ છે: ગણેશ, શિવજી, વિષ્ણુ, શક્તિ અને સૂર્ય. આ પંચદેવ. અને માટે જ કહું છું, તમારા નાના બાળકો છો, મોબાઈલ જોતા હોય, પણ એ સવારના પોરમાં કહેજો કે સૂર્યને જળ આપ, અર્ઘ્ય આપ. આપણી માતા યાદ કરો, તુલસી ક્યારે દીવો કરી અને સૂર્યને અર્ઘ્ય આપતા કહેતા હતા. વિચાર કરવાનો. એ સંસ્કૃતિ ભારતની છે. આદિદેવ નમસ્તુભ્યમ પ્રસિદ્ધમો ભાસ્વર, દિવાકર નમસ્તુભ્યમ પ્રભાકર નમસ્તુતે, ઓમ સૂર્યાય નમઃ, ભાનવે નમઃ, ખગાય નમઃ, પૂષે નમઃ. આમ 12 મંત્રોથી અર્ઘ્ય આપજો યાર. ગણપતિ જ્ઞાનનું પ્રતીક છે. કમળ, એમના હાથમાં એક કમળ છે, નિર્લેપતાનું પ્રતીક, અસંગતાનું પ્રતીક. કમળ કાદવમાં રહે છે, છતાં પણ એને કાદવનો સ્પર્શ નથી. રહેવાનું તો સંસારમાં જ છે, પણ સંસારમાં રહી અને સંસારનો સ્પર્શ ન થવો જોઈએ. અસંગવત એટલે ગણપતિને એક હાથમાં કમળ છે. બીજું પુસ્તક છે. સારામાં સારો મિત્ર એટલે પુસ્તક છે. સાચો રસ્તો બતાવે. સાહેબ, સાચો મિત્ર બનાવો ને તો કૃષ્ણને બનાવજો યાર. કાળિયા ઠાકરને બનાવજો સાચો મિત્રને. માટે કહે છે ને, કવિઓ લખે છે, તાંદુલી તત્વ હેમથી ભારે થાય છે. સુદામા શું લઈને ગયા હતા? પોટલી લઈને ગયા હતા. સુદામા શું લઈને ગયા હતા? પૌવા લઈને ગયા હતા. તાંદુલી તત્વ હેમથી ભારે, હેમ એટલે સોનું. તાંદુલી તત્વ હેમથી ભારે થાય, કિંતુ મળે જો લાગણી ત્યારે થાય. જ્યાં ત્યાં હાથ ના લંબાવો હૃદય, મૈત્રીનું મૂલ્ય કૃષ્ણના દ્વારે જ થાય છે સાહેબ. સાચો મારો સાચો સગો મારો સાંભળ્યો. દ્રૌપદી પાસે 5 મહારથી પતિ હતા. 5 મહારથી પતિ. સાચો સગો મારો સાંભળ્યો. હે ગોવિંદ, હે ગોપાલ. અને વિચાર કરો, દ્રૌપદીના ચીર કેટલા પૂર્યા? કોઈ કહી શકશે મને? ચીર કેટલા પૂર્યા હતા ભગવાને? હે
હું થોડો બહેરો છું જન્મથી. કેટલા પૂર્યા હતા? 999. કેમ ભગવાન પાસે એક સાડી ઓછી થઈ ગઈ? 1000 ન પૂર્યા? 998 કેમ નહીં? 999 એટલા માટે પૂર્યા. મહાભારતનો એ પ્રસંગ વાંચવાનો. મહાભારતની અંદર જ્યારે શિશુપાલનો વધ કરવા માટે કૃષ્ણ પરમાત્માએ સુદર્શન ચક્ર છોડ્યું ત્યારે કૃષ્ણની આંગળીમાંથી લોહી નીકળ્યું. પરમાત્માનું લોહી જો ધરતી પર પડે આખી ધરતી રસાતલ થઈ જાય. દ્રૌપદીએ વિચાર કર્યો, પોતાની સાડીનો છેડો ફાડી અને પરમાત્માના એ ઘા ઉપર બાંધ્યો. એમાં તાણા અને વાણા 999 હતા. કોઈનો ભાર ન રાખે મુરારી. આ વૃંદાવન ધામમાં પણ તમે અહીંયા આવ્યા છો. આ ગોંડલિયા પરિવાર અને આ બધા આયોજકો વિજયભાઈ બેઠા છે, અમારા રસિક કાકા બેઠા છે. આ બધા જે આયોજન કર્યું અહીંયા અને જેટલા યજમાનો છે એ તમામે સહયોગ આપ્યો ને હું નિષ્ઠાપૂર્વક કહું છું આ વ્યાસપીઠ ઉપરથી કે પરમાત્મા એમની તમામ મનોકામના પૂર્ણ કરે, નિરોગી રાખે. અને તમે જે લોકો શ્રવણ કર્યો છે તમારો ક્યારેય આ સમય શ્રવણ કરેલો સમય કદી ગુમનામ નહીં થાય. તમારું પણ કલ્યાણ થવાનું એમાં કોઈ શંકાને સ્થાન નથી. ગણપતિ જ્ઞાનના દેવતા, હાથમાં મોદક એ મધુર સ્વભાવનું પ્રતીક છે. ઉંદર ગમે એવા રંગવાળો હોય પણ ઉંદર પાસેથી પુરુષાર્થ શીખવાનું. ઘણા લોકો મને કહે સાહેબ, શું ઘણા લોકો મને એવું કહે કે પેલી ઘોડાની નાળ લેતા હો ને તમે હિમાલયમાં જાઓ છો તો અલા લાવો છો કે નહીં? હા કે ના તો કહો યાર. ઘરમાં પેલી નાળ લગાવો કે નહીં? અલા હું તમારું આખું ઘર ઘોડાની નાળથી ભરી લઉં તોય કલ્યાણ નહીં થાય. ઘોડા જેવો પુરુષાર્થ કરો તો લક્ષ્મી આવશે. અને એટલા જ માટે વિચાર કરવાનો. ઘણું કહેવું છે ખરેખર. પછી હનુમાનજી મહારાજ શિવાંશ, શિવજીનો રુદ્ર અવતાર 11મો. જાનકી માતાએ એક જ વરદાન આપ્યું છે. હનુમાનજીને કહ્યું અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા અશ્વર દીન જાનકી માતા. માં જાનકી હે હનુમાન, તું ધારે એને અષ્ટ સિદ્ધિ, અણીમાં લગીમાં ગરિમા આદિ અષ્ટ સિદ્ધિ અને 9 નિધિ તું એને આપી શકીશ. અને એવા હનુમાનજી મહારાજ અતુલિત બન બ્રહ્મચર્યનું પ્રતીક છે. હનુમાનજી જલાધારી, શિવજી નીચે જે જલાધારી છે ને નીચે જેની પર શિવલિંગ ટક્યું છે ને માતા પાર્વતી છે. પાર્વતી, હું તો કાયમ કહું છું મારું શિવપુરાણમાં આવજો સાંભળવા. હું લિંગ પુરાણના આધારે કહું છું દરેકને શિવલિંગને સ્પર્શ કરવાનો અધિકાર છે. નીચેમાં જગદંબા બેઠા છે. પાર્વતી વિના લિંગની કલ્પના નથી. અને એટલા માટે અહીંયા આગળ કહે છે જળાધારી જ્ઞાનનું પ્રતીક છે. નાગ એ દરેક શિવજીના પ્રતીક છે. અને હનુમાનજી મહારાજ તો ભીતર છે. અને વિચાર કરવાનો ભક્તિની પરાકાષ્ઠા એટલે હનુમાનજી મહારાજ ભક્તિની પરાકાષ્ઠા. અને એટલે કહે છે અહીંયા ભક્તિ. અંતિમ વાત કરી મારી વાણીને વિરામ આપીશ. પરમાત્માની અપરંપાર કૃપા હોય, ઠાકોરજીના આશીર્વાદ હોય તો દરેક વસ્તુ થઈ જાય. ઘણું કહેવું છે પણ અંતે ભક્તિની વાત અને સાચી કમાણી કોને કહેવાય એની વાત કરી અને મારી વાતને વિરામ આપીશ. લોક સાહિત્યમાં ભક્તિ માટે કહેવામાં આવ્યું છે ધરતી કહે હું મોટી. સાંભળજો, ધરતી કહે હું મોટી તો શેષ નાગના માથે કેમ બેઠી? શેષ નાગ કહે હું મોટો તો શંકરના ગળામાં જઈને કેમ બેઠો? ભગવાન શંકર કહે તે મોટા તો કૈલાસમાં જઈને કેમ વસ્યા? કૈલાસ માને તે મોટો તો રાવણે તેને કેવી રીતે હલાવ્યો? રાવણ કહે હું મોટો તો વાલીના પડખે કેમ ભરાણો? વાલી કહે તે મોટો રામના હાથે કેમ મરાણો? રામજી કહે હું મોટો તો હનુમાનના હૃદયમાં કેમ વસ્યા? આ ભક્તિની મહિમા. અને અંતિમ દ્રષ્ટાંત કમાણી. સાહેબ 1 મિનિટનું દ્રષ્ટાંત છે. હું તો 1 મિનિટમાં પૂરું થઈ જશે. કમાણી છેલ્લી, કારણ કે આ લોકોના મનને અત્યારે વશમાં કર્યું છે. મન મારી પાસે છે. તમે અને આ ગોંડલિયા પરિવાર ક્યાં ગયા ભાઈ? મનોજભાઈ, રાજુભાઈ, તમારા પરિવારે જે કમાણી કરી છે ને, જેટલા યજમાનો બન્યા છે, જેણે સહયોગ આપે છે, કમાણી કેવી કરી છે. એક શેઠ હતા, છેલ્લું 2 મિનિટનું દ્રષ્ટાંત. એક શેઠ હતા. એ શેઠ ને ચૂંગી નાખવાનો ધંધો, પેલો ટોલ ટેક્સનો ધંધો. એની પાસે એક નોકર રઘુ, બહુ ભોળિયો નોકર. અને રઘુ હતો તે રઘુને ચૂંગી નાકા પર બેસાડ્યો. બેટા જે ગાડીઓ આવે ને પૈસા લેજે, 10 રૂપિયા લેવાના. સારું શેઠ. એ રઘુ હતો
તો ગાડીઓ આવે, શેઠે ડીપીનો ડબ્બો આપ્યો, બેટા આજે આ માણસ નથી આવ્યો, તું અહીંયા બેસજે, હું તને સાંજે લેવા આવીશ. એ સાંજે લેવા માટે આવ્યા. શેઠે કહ્યું રઘુ ગાડીઓ આવી? હા શેઠ બહુ ગાડીઓ આવી. પૈસા લીધા? હા શેઠ પૈસા લીધા. પૈસા મૂક્યા. શેઠે આમ ખાનું ખોલ્યું તો પૈસા દે દેખાય. રઘુ પૈસા ક્યાં? તો કે શેઠ જેટલી ગાડીઓ આવી મેં પૈસા લીધા, ગાડીઓ પાછી ગઈ, પૈસા આપી દીધા. આવો ભોળિયો નોકર. શેઠ એક દિવસ બીમાર પડ્યા. શેઠ બીમાર પડ્યા. મોટો બંગલો હતો, પણ ગમે એવો મોટો બંગલો હોય, ગમે એટલી એફડી હોય, માણસ બીમાર પડે ત્યારે સંપત્તિ કેટલી તેની વિચાર કરો. એક મકાનમાં એક ખાટલી ઉપર ફાટેલી ગોદલી, ખાટલીની બાજુમાં પડેલી દવાની બાટલીની બાજુમાં લાકડીની બાજુમાં પાણીની માટલી, અંતે સંપત્તિ આટલી. શેઠને રઘુએ કહ્યું, રઘુ શેઠ કે રઘુ જવું પડશે. એમ શેઠ ગાડી કાઢું? ગાડી કામમાં નહીં લાગે. શેઠ કપડાં લઈ લઈએ? કપડાં ત્યાં કામમાં નહીં લાગે. અરે શેઠ આ કબાટમાં આખી જિંદગીના પૈસા ભર્યા છે, એ પૈસા લઈ લઉં? એ પૈસા પણ ત્યાં કામમાં નહીં લાગે. શેઠ આખી જિંદગીની કમાણી, ગાડીઓ નહીં લેવાની, કપડાં નહીં લેવાના, આખી જિંદગીની કમાણી નહીં લેવાની. તો શેઠ એવી કમાણી કરવી હતી ને જે ત્યાં કામમાં લાગે. અને આ વૃંદાવન ધામની અંદર આપણે સૌએ ભેગા મળી અને આવી કમાણી કરીએ, અને આ કમાણી કરીએ તો 100% કલ્યાણ થશે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. પરમાત્માની અપરંપાર કૃપા થાય. ભોલેનાથના ચરણોમાં નમન કરું, પ્રણામ કરું, પ્રણિપાત કરું. મેં સાંભળ્યું છે સાચા હૃદયથી કરેલી પ્રાર્થનાનો અસ્વીકાર થતો નથી. આપણા સૌની પ્રાર્થના પરમાત્મા સ્વીકાર કરે. જ્યારે જ્યારે તક મળશે વિજયભાઈ બોલાવજો, મનોજભાઈ બોલાવજો, દોડતો આવીશ. હાક મારી શાખ મારી આવતો રહીશ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. એકવાર જોરદાર તાળીઓના નાદ સાથે આપણે પૂજ્ય સ્વામી કેવલાનંદ સરસ્વતીજી એમને વધાવીએ. જે પ્રમાણે આપણે 2 દિવસ પહેલાં જ વાત કરી હતી કે કલાકોના કલાકો સુધી સ્વામીજીને બસ સાંભળ્યા જ રાખીએ, તૃપ્તિ જ ન થાય. કોઈ પણ વિષય આપો, આજ માત્ર શિવ તત્વ ઉપર એમણે જે આપણને ખૂબ સરસ ઉદ્બોધન આપ્યું છે, ખૂબ સાંભળીને બધાને ઊંચું જ્ઞાન પ્રાપ્ત થયું છે. નર્મદેશ્વર મહાદેવના આ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં પૂજ્ય સ્વામી શ્રી પધાર્યા, આટલો સરસ આપણને સત્સંગનો લાભ આપ્યો. એકવાર ફરીવાર એમને જોરદાર તાળીઓના નાદથી વધાવીએ. ખાસ જગન્નાથ મંદિર અમદાવાદથી મહંત જગદીશદાસજી મહારાજ પધાર્યા છે. આજે સત્સંગમાં સ્વામીજીએ કીધું ને કે ભગવાન શંકર અને ભગવાન વિષ્ણુનું એકાત્મપણું છે. તો આજે ભગવાન શંકરના જે પ્રતિનિધિ છે એ ભગવાન વિષ્ણુના પ્રતિનિધિનું સન્માન કરી અને પરસ્પર એકબીજાને અભિનંદિત કરશે. આવો જગદીશદાસજી મહારાજ, એમને કેવલાનંદ સરસ્વતીજી મહારાજ પુષ્પહાર પહેરાવી અને શાલ ઓઢાડી અને સન્માનિત કરશે. આ સન્માનમાં ખાસ અમારા રાજુભાઈ, ઘનશ્યામભાઈ, અમારા રસિક કાકા, વિજયભાઈ, પ્રકાશભાઈ, આવો પધારો. આ સન્માનમાં સાથે એ પણ જોડાશે. આવો પધારો. કિશોર ભગત પણ સભામાં ઉપસ્થિત હોય તો ખાસ આવો. કિશોર ભગત પધારો. આવો. ભગવાન જગન્નાથ મંદિર એટલે અમદાવાદનું એક મહાન પ્રતિષ્ઠિત મંદિર. આ ઉત્સવની એક મહાન યાદગાર આ ક્ષણો છે. આ દર્શન પણ કરીએ તો આપણા આત્મામાં શાંતિનો અનુભવ થાય. કેવલાનંદ સરસ્વતીજી મહારાજ, મહંત જગદીશદાસજી મહારાજનો, સૌ રાજેશ ભગત, અમારા રસિક કાકા, બોલો ભગવાન જગન્નાથ કી, ભગવાન કૃષ્ણ કનૈયા લાલ કી, નર્મદેશ્વર મહાદેવ કી, અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાન કી. રાજેશભાઈ પુષ્પહાર પહેરાવી અને સન્માન કરશે. આવો પ્રકાશભાઈ, અમારા રસિક કાકા, આવો સાથે.
કેવલાનંદ સરસ્વતીજી મહારાજનું પણ સન્માન શાલથી અને પુષ્પહારથી અમારા પ્રકાશભાઈ માંડવા કરશે. જગદીશદાસજી મહારાજ પણ કેવલાનંદ સરસ્વતીજી મહારાજનું સન્માન કરશે. આવો પ્રકાશભાઈ, આવો પ્રકાશભાઈ. કેવલાનંદ સરસ્વતીજી મહારાજનું પણ અહીંયા વિશેષ સન્માન થઈ રહ્યું છે. એકવાર તાળીઓના નાદથી આપણે આ મહાન પ્રસંગને વધાવીએ. બે મહાન સંતોનો અહીંયા ખૂબ જ ભવ્ય રીતે સન્માન થઈ રહ્યું છે. અમદાવાદના બે પ્રતિષ્ઠિત મંદિરો બંનેના આ મહંતો એમને વિશેષ પૂજન કરી વૃંદાવન ધામની ટીમના જે આગેવાન ભક્તો છે એ એમને વિશેષ સન્માનિત કરી રહ્યા છે. ભક્તો, તાલીઓના નાદથી આપણે એકવાર આ દ્રશ્યને વધાવીએ. ખૂબ જ સુંદર રીતે બંને મહંતોનું અહીંયા પૂજ્ય સ્વામીજીનું અને જગદીશદાસજી મહારાજનું સન્માન થયું. પોતાના કિંમતી સમયમાંથી ટાઈમ કાઢી જગન્નાથ મંદિર અમદાવાદથી મહંતજી પધાર્યા. એમનો હૃદયથી વૃંદાવન ધામની આ સંસ્થા, આ ટીમ ખૂબ જ હૃદયથી એમનો આભાર વ્યક્ત કરે છે. ખૂબ સુંદર રીતે સત્સંગનો લાભ કેવલાનંદ સરસ્વતીજી મહારાજે પણ આપ્યો, એમનો પણ ખૂબ આભાર આ સંસ્થા કરે છે. હવે આપણે પૂજ્ય ભગત બાપા એટલે ગોબર ભગતનું સાકર તુલાથી વિશેષ પૂજન કરવાનું છે. સ્વયંસેવકોની ટીમ અહીંયા આવી જાય. વ્યવસ્થિત આગે સવારે જે પ્રમાણે વ્યવસ્થા કરી એ જ પ્રમાણે આપણે ભગત બાપુને સાકર તુલાથી વિશેષ સન્માનિત કરીને અને પૂજન કરવાના છે. પૂજ્ય મહંતજી વિદાય લઈ રહ્યા છે. એમને બે હાથ જોડી સૌ ભક્તો પોતાના સ્થાનેથી વંદન કરે.